કિડનીમાં પથરી ખાલી નામ સાંભળીને જ ઘણા લોકોને દુખાવો યાદ આવી જાય છે. આપણે બધાએ આના વિશે સાંભળ્યું જ હશે અને કદાચ આપણામાંથી કોઈકે તો એનો અસહ્ય દુખાવો સહન પણ કર્યો હશે. છે તો આ એકદમ સામાન્ય તકલીફ, પણ એની પીડા અસહ્ય હોય છે. તો ચાલો આજે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. શું છે આ પથરી, બને છે કેવી રીતે, અને સૌથી અગત્યનું, આમાંથી છુટકારો મેળવવા માટે દર્દીને કેવી સફરમાંથી પસાર થવું પડે છે. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે આ પથરી આખરે દેખાય છે કેવી. આ જુઓ, આ કોઈ મોડેલ નથી, આ અસલી કિડની સ્ટોન્સ છે. અને સાઇઝ જુઓ એની, ફક્ત 3 કે 4 મિલીમીટર, મતલબ કે એક નાનકડા દાણા જેટલી. હવે વિચાર તો કરો, આટલી નાની વસ્તુ અને આટલો બધો દુખાવો કઈ રીતે? બસ આ જ સવાલ આપણને આખી વાતના મૂળ સુધી લઈ જશે. તો વૈજ્ઞાનિક રીતે કહીએ તો કિડની સ્ટોન છે શું? એ ખરેખર તો ખનિજો અને ક્ષારનો એક સખત ગઠ્ઠો છે. એના મેડિકલ નામ પણ છે, જેમ કે રીનલ કેલ્ક્યુલી કે નેફ્રોલિથિયાસિસ. હવે થાય છે એવું કે આપણા પેશાબમાં જે પ્રવાહી હોય છે એ સામાન્ય રીતે આવા પદાર્થોને ઓગાળી નાખે છે. પણ જ્યારે પેશાબમાં ક્રિસ્ટલ બનાવતા પદાર્થોનું પ્રમાણ વધી જાય, એટલું બધું કે પ્રવાહી એને ઓગાળી જ ન શકે, ત્યારે આ બધા ક્રિસ્ટલ્સ ભેગા મળીને પથરી બનાવી દે છે. ચાલો હવે આ સફરના પહેલા તબક્કામાં જઈએ. જાણીએ કે આ પથરી બને છે શેમાંથી, અને કોઈ વ્યક્તિને ખબર કઈ રીતે પડે કે કદાચ એને પથરીને તકલીફ છે. હા, બધી પથરી એક જેવી નથી હોતી. એના મુખ્યત્વે 4 પ્રકાર છે. સૌથી કોમન છે કેલ્શિયમ સ્ટોન્સ, પછી આવે છે યુરિક એસિડ સ્ટોન્સ, જે ઘણીવાર વધારે પ્રોટીનવાળો ખોરાક ખાવાથી થાય છે. સ્ટ્રુવાઇડ સ્ટોન્સ મોટાભાગે યુરિન ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈને કારણે જોવા મળે છે. અને છેલ્લે છે સિસ્ટીન સ્ટોન્સ, જે આનુવંશિક કારણોસર બને છે અને પ્રમાણમાં ઓછા જોવા મળે છે. પથરીનો પ્રકાર જાણવો બહુ જરૂરી છે, કારણ કે એના પરથી જ નક્કી થાય કે ભવિષ્યમાં એને બનતી કેવી રીતે રોકી શકે. ખબર છે, મોટા ભાગના કેસમાં પથરી જ્યાં સુધી કિડનીમાં શાંતિથી પડી હોય ને, ત્યાં સુધી કોઈ તકલીફ નથી આપતી. અસલી વાર્તા તો ત્યારે શરૂ થાય છે જ્યારે ત્યાંથી ખસીને મૂત્રનળીમાં આવી જાય, જે કિડનીને મૂત્રાશય સાથે જોડે છે. આનાથી થાય શું કે પેશાબનો રસ્તો બ્લોક થઈ જાય છે, કિડની ફૂલવા માંડે છે, અને પછી ભયંકર દુખાવો શરૂ થાય છે. આ દુખાવો પીઠ અને પડખામાંથી શરૂ થઈને લહેરોમાં આવે જાય અને પીઠના નીચેના ભાગ સુધી ફેલાય. આ સિવાય પેશાબમાં બળતરા થવી કે લોહી દેખાવું એ પણ એના સામાન્ય લક્ષણો છે. તો હવે આપણે આ સફરના સૌથી નિર્ણાયક તબક્કા પર આવી ગયા છીએ. એકવાર નિદાન થઈ ગયું કે પથરી છે, તો હવે એનો ઇલાજ શું? ચાલો એના વિકલ્પો જોઈએ. એવું જરૂરી નથી કે દરેક પથરી માટે ઓપરેશન જ કરવું પડે. જો પથરી નાની હોય તો ડૉક્ટર કહેશે કે વધુ પાણી પીઓ અને રાહ જુઓ. એ કુદરતી રીતે જ નીકળી જશે. હા, એ દુખાવાવાળું હોઈ શકે, એટલે એના માટે દવાઓ આપવામાં આવે છે. બીજી બાજુ, જો પથરી કોઈ તકલીફ જ નથી આપતી, તો એને જેમ છે તેમ જ રહેવા દેવામાં આવે છે. બસ નિયમિત એક્સરે કે સીટી સ્કેનથી એના પર નજર રાખવામાં આવે છે. હવે વાત કરીએ પ્રોસિજર્સની, મતલબ કે જ્યારે પથરી જાતે ના નીકળે ત્યારે શું? અહીં 3 મુખ્ય વિકલ્પો છે. પહેલું છે યુરેટરોસ્કોપી. આમાં શું થાય કે મૂત્રમાર્ગમાંથી એકદમ પાતળી નળી કેમેરા સાથે અંદર જાય અને લેઝરથી પથરીનો ભૂક્કો કરી નાખે. બીજું છે ESWL. આમાં શરીરની બહારથી જ શક્તિશાળી તરંગો મોકલીને પથરીને તોડવામાં આવે છે. અને ત્રીજું PCNL. આ ખાસ કરીને બહુ મોટી પથરીઓ માટે છે. આમાં પીઠ પર એક નાનો કાપો મૂકીને સીધી જ પથરી બહાર કાઢી લેવામાં આવે છે. કઈ પ્રોસિજર કરવી એનો આધાર પથરી કેટલી મોટી છે અને ક્યાં છે એના પર રહે છે. પ્રોસિજર પછી પણ સફર પૂરી નથી થતી. હવે આવે છે એક મહત્વપૂર્ણ પણ ઘણીવાર મુશ્કેલ ભાગ, અને એ છે સ્ટેન્ટ્સ. ચાલો સમજીએ કે આ શું છે અને એની સાથે જોડાયેલી હકીકત શું છે. તો યુરેટ્રલ સ્ટેન્ટ એટલે એકદમ પાતળી પ્લાસ્ટિકની લવચીક નળી. એને કિડની અને મૂત્રાશયની વચ્ચે મૂકવામાં આવે છે. એનું મુખ્ય કામ એ છે કે પ્રોસિજર પછી મૂત્રનળી ખુલ્લી રહે, ત્યાં સોજો ઓછો થાય અને પેશાબનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે. આનાથી કિડનીને આરામ મળે છે અને રૂઝ આવવામાં મદદ મળે છે. આ એ સવાલ છે જે લગભગ દરેક દર્દીના મનમાં આવે છે. પથરી તો નીકળી ગઈ, તો પછી આ અસ્વસ્થતા કેમ ચાલુ છે? મોટાભાગના કિસ્સામાં આનું કારણ પેલો સ્ટેન્ટ હોય છે. અને આ આંકડો જુઓ, 80%થી પણ વધુ દર્દીઓ જેમના શરીરમાં સ્ટેન્ટ હોય એમને કોઈક ને કોઈક પ્રકારની અસ્વસ્થતા થાય જ છે. એટલે આ બહુ સામાન્ય વાત છે. જો કોઈને સ્ટેન્ટ પછી તકલીફ થાય તો એવું સમજવું કે તે એકલા નથી.
થાય છે એવું કે આ સ્ટેન્ટ મૂત્રનળી અને મૂત્રાશયમાં બળતરા કરે છે. એના લીધે જ પડખામાં દુખાવો, વારંવાર પેશાબ જવાની ઈચ્છા, પેશાબ વખતે દુખાવો અને ક્યારેક પેશાબમાં લોહી આવવા જેવા લક્ષણો દેખાય છે. સારી વાત એ છે કે જેવું સ્ટેન્ટ નીકળે આ બધી તકલીફો તરત જ જતી રહેશે. ચાલો હવે આ સફરના છેલ્લા અને સૌથી મહત્વના તબક્કા પર જઈએ. એકવાર પથરી નીકળી ગઈ પછી એ ફરીથી ન થાય એના માટે શું કરવું, આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ વાત સમજવી બહુ જ જરૂરી છે. પથરીનો ઇલાજ એક વારમાં પૂરો નથી થઈ જતો. આંકડા કહે છે કે જો કોઈને એકવાર પથરી થાય તો જીવનમાં ફરીથી થવાની સંભાવના 75% જેટલી વધી જાય છે. એટલે જ એને રોકવા માટે એક પાક્કી યોજના બનાવવી ખૂબ જ અગત્યની છે. સદભાગ્યે પથરીને રોકવાના ઉપાયો બહુ અઘરા નથી. સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે ખૂબ પાણી પીવું, જેથી પેશાબ પાતળો રહે. ખોરાકમાં પણ અમુક ફેરફાર કરવા પડે, જેમ કે પાલક, બદામ, ચા જેવા ઓક્ઝેલાઇટવાળા ખોરાક ઓછા ખાવા. ખોરાકમાં મીઠું અને પ્રાણીજ પ્રોટીન ઘટાડવાથી પણ ઘણો ફાયદો થાય છે. અને હા, એક સામાન્ય ગેરસમજ છે, પણ કેલ્શિયમવાળો ખોરાક તો ખાવો જ જોઈએ. ફક્ત કેલ્શિયમની ગોળીઓ લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ આખી સફરનો સારાંશ એટલો જ છે કે જ્ઞાન જ શક્તિ છે. પોતાની તબિયતની સારવારમાં સક્રિય રીતે ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરને હંમેશા આ એક સવાલ તો પૂછવો જ જોઈએ: દરેક વિકલ્પના જોખમો અને ફાયદા શું છે? આ એક સવાલ કોઈ પણ વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય વિશે વધુ સારા અને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.